મારી વીગ બતાવું તમને, જે પિક્ચરમાં હું યુઝ કરું છું. જો આ વીગ છે. એકવાર પહેરાઈ જોઈ લે, આપણા શિકોણ ચાહકોને ખબર પડે કેવી રીતે પહેરાવાની હોય, પછી કાઢી નાખી. ખાલી એમને લાઈટ આપવાનું તો અમારું ભાઈનું કામ જ છે. હોળીના તહેવાર ઉપર આપણે પિક્ચર રિલીઝ કરવાની છે. અને કઈ 13 તારીખ 13 માર્ચ હોળી તું દુનિયા છે મારી. તું દુનિયા છે મારી. અને બધાને એડવાન્સમાં નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને, અને તમારા ચાહકોને ખાસ. હાજી સુંદર મજાનો લોકેશન છે. જુઓ તમે, અહીંયા લાઇટિંગ પણ બહુ સરસ મજાની કરી છે. જોઈ રહ્યા છો તમે, જુઓ. મસ્ત લાગે. આવ, પ્રેમભાઈ છે ડાયરેક્ટર આપણા. ઠીક, બોલો ભાઈ. અરે બહુ મજા પડી આજે અહીંયા શૂટ કરીને. મેં પહેલી વખત ભાઈ સાથે કામ કર્યું. બહુ જ હમ્બલ પર્સન, બહુ જ જબરદસ્ત. ના, બીજી વખત યાર. હા, એટલે અમે ઇન્ટરવ્યુ એક વખત કરેલો છે મિશન મનોરંજનમાં. એક વખત હું ને વિક્રમભાઈ હતા, એક વખત હું, વિક્રમભાઈ અને મલ્હારભાઈ અને બેન હતા સાથે, શિલ્પાબેન. સો એ ભાઈ બીજના દિવસે કરેલો અને એ બહુ જ મજા આવી હતી એમાં. એટલે ત્યારથી એવી ઈચ્છા હતી કે એક વખત ભાઈ સાથે કામ કરી, અને આજે ઈચ્છા પૂરી થઈ છે. 31 ડિસેમ્બરના દિવસે 2024 અમારી ફિલ્મ તું દુનિયા છે મારી, એમાં એ લાઈટ જઈ. હા, ક્યાં વાત છે. 31 ડિસેમ્બર આઈ પાછી આઈ. લાઈટ આપવાનું તો અમારું ભાઈનું કામ જ છે. હોળીના તહેવાર ઉપર આપણે પિક્ચર રિલીઝ કરવાની છે. અને કઈ 13 તારીખ 13 માર્ચ હોળી તું દુનિયા છે મારી. તું દુનિયા છે મારી. અને બધાને એડવાન્સમાં નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને, અને તમારા ચાહકોને ખાસ. હાજી બસ તમે બધા આવો પ્રેમ આપતા રહેજો. અને અમારી પિક્ચર જેમ તમે બધી પિક્ચર સફળ બનાવો છો, આ પિક્ચરને પણ સફળ બનાવજો. ખૂબ સરસ પિક્ચર બની રહી છે. પ્રેમભાઈનું ડાયરેક્શન બહુ સરસ છે. પહેલી વાર કામ કરું છું, પણ બહુ મજા આવી એમની જોડે. અંદર લાઈટ જતી રહી છે, એટલે થોડું અંદર જવું ભાઈ. હો, યસ ફ્રેન્ડ, બોલો. જો બહુ ટાઈમ પછી આજે લાઈવ થયો છું ભાઈ. વાળ વિખરાઈ ગયેલા, પેલો વીક પહેરી હતી ને, એટલે થોડું વીક અત્યારે કાઢી છે. થોડું લાઇટિંગ થાય છે શૂટિંગમાં. તો દુનિયા છે મારી હોળીના તહેવાર ઉપર પિક્ચર આવી રહી છે. ચોક્કસ બધા જોજો. બહુ સરસ મજાની પિક્ચર બની રહી છે. અને આવો, બેસો તમે મજામાં? બસ એવું? અચ્છા, ઓકે. નંબર આપી દે ને તમારો. મારી વીગ બતાવું તમને, જે પિક્ચરમાં હું યુઝ કરું છું. જો આ વીગ છે. એકવાર પહેરાઈ દીના આવી જા. હા, ઘણા બધા મારા મિત્રો છે. માથે ટાલ પડી ગયો. એવા તો મને કે શૂટિંગ પૂરું થાય તો મને વીગ આપી દેજો, તમારે જેટલા પૈસા જોતા એટલા. જો આ રીતે વીગ પહેરાય. આ થોડી આ તો ખાલી રફલી અત્યારે પહેરાવો, ખાલી તમને લોકોને બતાવવા માટે કે આ રીતે વીગ પહેરતા હોઈએ છીએ અમે લોકો. જો જ્યાં સુધી બાલ મોટા ના થાય ત્યાં સુધી વીગનો સહારો લઈશું. કેમ કે મારા ચાહકોને હેરસ્ટાઈલ મારી બહુ જ ગમતી હોય છે. એ મારા જૂની હેરસ્ટાઈલની પાસે વીગ બનાવડાવી છે મેં. આ ફટાફટ પહેરાવડાવી છે ભાઈ. હા, એ તો ખાલી હતો ભાઈ, તમને બધા બતાવવા માટે પહેરાવી છે અત્યારે. ખાલી રફ આ રીતની વીગ પહેરવામાં આવે. જો
તો નાના વાળમાં પણ સારું લાગે છે લુક મારું એવું બધા કહે છે, બધા અમારા ઘણા બધા ચાહકો મને કહેતા હોય છે. અહીંયા પણ ઘણા બધાએ કીધું કે વીકમાં તો તમે સારા લાગો, પણ નાના વાળમાં પણ સારા લાગો છો. એટલે મેં નક્કી કર્યું છે કોઈ સારો 2 ડબલ રોલ હોય ને એવું કોઈ પિક્ચર કરીએ, જેમાં એક વીક વાળો હોય ને એક વીક વગરનો હોય, વિક્રમ એવું એક પિક્ચર પણ જોઈએ. વકી વાત કરેલી છે એવું પણ કોઈ ડબલ રોલવાળું પિક્ચર હોય ને કોઈ, તેમાં બંને વાળ પણ યુઝ થઈ જાય. કાઢી લેતા બધા અમારા રાખી મેન છે. મિત્રો જો અત્યારે બરોડામાં શૂટિંગ ચાલી રહ્યું છે અને શૂટિંગ જો ચાલુ થયું હોય તો શૂટિંગનું બી હું તમને બતાવું. અમે લોકો જઈએ છીએ ત્યાં. હા, લાઈટ નહીં ચાલુ છે બહાર, લાઈટ નહીં ત્યાં બહાર શો ચાલે છે અત્યારે. શો ચાલુ છે, વાંધો નહીં. તો આવું તો કાલે તમને શૂટિંગ ઉપરથી પણ લાઈવ થઈશ કાલે. ના કાલે, હા કાલે થઈશ. ચલો વાંધો નહીં, કાલે 5 વાગે તો લાઈવ થઈશ, પછી પ્રોગ્રામમાં જવા નીકળી જઈશ. હા બસ મિત્રો, ઘણા બધા મિત્રો મારા અમરતજી, રાહુલ ને બધા જોયે છે, પણ હવે અત્યારે બોલાવા આવ્યા છે એટલે હું જઉં છું હવે શૂટિંગમાં. એટલે પછી ફરીથી લાઈવ થઈશ. કાલે પ્રોગ્રામ છે માણસા 31st, નવું વર્ષનો છેલ્લી રાત. સાથે મળીને આપણે માતાજીના ગુલ્લા ગાઈશું અને ખૂબ મોજ કરીશું અને નવું વર્ષ ધામધૂમથી આપણે બધા ઉજવીશું. ચોક્કસ પધારજો અને આવજો. અત્યારે અમે શૂટિંગમાં જઉં છું ને ફરી